આજે વિશ્વ યોગ દિવસ. વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આજે પૂરું વિશ્વ ભારત સાથે યોગનો ઉત્સવ મનાવી રહ્યું છે. ત્યારે 89.6 FM રેડિયો રાજકોટ ખાતે યોગ સાથે સંકળાયેલ એક વ્યક્તિત્વ આપણી સાથે છે. ગુડ મોર્નિંગ ટુ ધ ગોર્જિયસ પીપલ ઓફ રાજકોટ. હું છું આપનો પ્રિયાંક અને તમે સાંભળી રહ્યા છો 89.6 FM રેડિયો રાજકોટ. આજે રેડિયો સાથે એક એવું વ્યક્તિત્વ સંકળાયું છે કે જેની સાથે યોગ એક મેકમાં ભળી ગયું છે. આપણી સાથે આજે આરતીબેન માંડલિયા છે. નમસ્કાર મેમ. નમસ્કાર. આરતી માંડલિયા કે જેઓ 11 વર્ષથી યોગનો અભ્યાસ કરાવી રહ્યા છે. રાજકોટ ખાતે પોતાનું યોગા ફિટનેસ સ્ટુડિયો છે જેનું નામ છે પ્રિયમ યોગા ફિટનેસ કરીને. સાથે 500 હાવર્સ યોગા અલાયન્સના તેઓ ટીચર છે, સાઉન્ડ બાથ હીલર પણ છે અને સંપૂર્ણ સ્વાસ્થ્યને સમર્પિત એક એવું વ્યક્તિત્વ છે. ફરી એક વખત આરતી માંડલિયાને 89.6 FM રેડિયો રાજકોટ વતી આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. વેલકમ મેમ. થેન્ક યુ સો મચ. મેમ, આપ યોગા સાથે 11 વર્ષથી જોડાયેલા છો. જી. લગભગ 1 દાયકો થયો. તો મારે એ જાણવાની બહુ કુતૂહલ છે કે તમારા મતે યોગ એટલે શું? વાસ્તવમાં તેનો અર્થ શું છે? યોગ એટલે આમ આપણે જોઈએ તો અત્યારના કોન્સેપ્ટમાં આપણે જોઈએ ને તો લોકો એવું સમજે છે કે ખાલી આસનો કરવા એટલે યોગ કરવા. બરોબર છે. આજે વિશ્વ યોગ દિવસ આપણે મનાવી રહ્યા છીએ તો આખી દુનિયામાં જોઈશું કે લોકો આસનો કરતા દેખાશે, પણ એ સિવાયનું કાંઈ ખાસ કશું આપણને જોવામાં નહીં આવે. પણ હકીકતમાં યોગ એટલે ખાલી ફિઝિકલ એક્સરસાઇઝ નથી, આસનો નથી. યોગની અંદર બીજા 7 અંગો સંકળાયેલા છે કે જેની અંદર યમ આવે છે, નિયમ આવે છે. આસન એનું 3જું અંગ છે. એની પહેલા તો યમ અને નિયમ 2 અંગ આવે છે જે આપણે ડિસિપ્લિનના કન્સેપ્ટમાં જોઈએ તો એને ડિસિપ્લિન કેવી રીતે આપણી લાઈફમાં, આપણે દુનિયામાં કોની સાથે કેવી રીતે રહીએ છીએ, આપણા આચાર વિચાર કેવા છે, આ રીતના ડિસિપ્લિન્સમાં યમ નિયમના અંદર પેટા વિભાગો પણ બનાવેલા છે. એ પછી આસન અને પછી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ બધા અંગો સહિત એક યોગ સંપૂર્ણ બને છે. પણ આપણે અત્યારે યોગને ખાલી આસન માનીને સમજી લઈએ છીએ કે આપણે યોગ કર્યા, પણ હકીકતમાં એ સાચું નથી. એનો વિશાળ અર્થ છે યોગનો. વિશાળ અર્થ છે. યોગને સંકુચિત અર્થમાં ના લઈએ. Yes. અને બાકી લોકો એવું માને કે યોગ એટલે આસન પ્રાણાયામ કરવું એટલે. એવું નથી. પણ મેં એક જગ્યાએ વાંચેલું કે યોગ એટલે કે જોડાણ. આ જોડાણ એટલે કઈ વસ્તુ સાથેનું જોડાણ? જોડાણ એટલે આમ સાદા અર્થમાં જોઈએ તો આપણે એમ કહેતા હોય કે માઇન્ડ, બોડી એન્ડ સોલ. પણ હકીકતમાં માઇન્ડ, બોડી એન્ડ સોલ એટલે એક જ થયું. એટલે આપણું જે અસ્તિત્વ છે એ અત્યારે આપણે એક માણસના શરીરમાં છીએ, બરાબર. પણ આપણે બહારી દુનિયાની અંદર આપણા વિચારોથી અથવા તો આપણે વર્તનોથી એટલા બધા ઇન્વોલ્વ થઈ જાય છે કે આપણી ઇનર સેલ્ફને આપણે ધીમે ધીમે વિસરતા જઈએ છીએ. હજારો વર્ષો પહેલા જ્યારે આપણા ઋષિ મુનિઓએ યોગથી તપશ્ચર્યા કરતા ત્યારે આપણે સાંભળ્યું છે કે હજારો વર્ષોનું આયુષ્ય ભોગવતા, ઘણા દિવસો સુધી ભૂખ્યા રહી શકતા, હિમાલય જેવી ઠંડીમાં ઓછા કપડામાં રહી શકતા. તો આ બધી શક્તિ, આ બધી તાકાત એ પણ માણસ જ હતા અને આપણે પણ માણસ જ છીએ. તો આપણામાં કેમ નહીં, એનામાં કેમ હતી? તો આ બધી સાધના અને કેળવણીનો પ્રતાપ છે. તો જ્યારે આપણે શરીરને કેળવીએ છીએ, જ્યારે આપણે સાધના કરીએ છીએ યોગની, ત્યારે આપણી અંદર પણ એ જ કાબેલિયત પ્રગટ થાય છે જે હજારો વર્ષો પહેલા ઋષિમુનિઓમાં હતી. ચોક્કસ, તમે ખૂબ રસપ્રદ વાત કરી. ઋષિમુનિઓ કઈ રીતે સાધના થકી આ બધું કરી શકતા. આપે આમ ફિલોસોફિકલ ટચ આપ્યો આ વાતને. તો આ યોગની ફિલોસોફી શું છે એ જરા જણાવશો? હા, જો આજે આપણે વાત કરી એ જો આગળ વધારું તો યોગની ફિલોસોફીની અંદર જ્યારે 8 અંગોની આપણે હમણાં ચર્ચા કરી તો એ દરેક અંગોની અંદર પણ ઘણું વિશાળ સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે. એની અનેક કોમેન્ટ્રીઝ લખાયેલી છે. પતંજલિ યોગ સૂત્ર જે સૌથી પહેલા યોગ ઉપર લખાયેલું સાહિત્ય છે કે જેની અંદર હકીકતમાં જોઈએ તો કોઈ પણ ફિઝિકલ પોસ્ચર એટલે કે આસનોનો ઉલ્લેખ થયેલો જ નથી. એની અંદર ફક્ત બેસવું એટલે કે સિટિંગ પોસ્ચર જ આપેલું છે. એ પછી હઠ યોગ અને પછી ધીમે ધીમે અલગ અલગ પ્રકારના યોગ આવ્યા. પણ આપણે વર્ષોથી જે યોગ અત્યારે કરી રહ્યા છીએ એની અંદર હવે જે નવા પ્રકારો આવી રહ્યા છે તો એમાં આપણે આસનો ઉપર વધારે ભાર દઈએ છીએ. જ્યારે ફિલોસોફીમાં જોઈએ તો અલગ અલગ કોન્ટેસ્ટમાં જેમ કે એના ધારણા, ધ્યાન અને સમાધિ, આપણે 8 લિમ્બની અંદર છેલ્લા 3 અંગો જોયા તો એની અંદર બી ઘણું વિશાળ ફિલોસોફી સમાયેલી છે. આપણા બિલીફ્સ છે, આપણી શ્રદ્ધા છે, પછી આપણી અંદર શરીરની અંદર જે ચેતના છે, શક્તિ છે,
આ બધાનું જોડાણ છે એ બધું કેવી રીતે પાછું મેળવી શકીએ આપણે, આ બધું ફિલોસોફિકલ વેથી આપણે યોગને સમજીએ તો એની અંદર ઘણું જાણવા મળે છે. અને આપણે ભારત દેશ છે એણે જ દુનિયાને યોગની ભેટ આપી છે. તો આપણી પાસે તો સંસ્કૃતિનો એટલો ઉત્તમ અને અમૂલ્ય વારસો છે ને કે આપણે એને છે ને અત્યારે હજી તો આપણે 1% જ એની કદર કરી છે, 1% જ યોગને અસ્તિત્વમાં પાછો લાવીને. પણ હવે સાચા યોગને સમજવામાં જ્યારે આપણે એની ફિલોસોફીને જાણશું ને ત્યારે આપણે કહી શકીએ કે ના, ભારત એટલે એને કોઈ એની તોલે ના આવે. ચોક્કસ ભારતની તોલે કોઈ ના આવે. ભારતે યોગની ભેટ વિશ્વને આપી છે, પણ યોગ અને આજકાલની જે બીજી એક્સરસાઇઝ છે એની વચ્ચે જો તફાવત પાડવો હોય તો તમે કઈ રીતે પાડશો? દરેક એક્સરસાઇઝની અંદર શું હોય છે કે ફિઝિકલ એક્સરસાઇઝ વધારે હોય છે અને અમુક આપણે જોઈએ કે એરોબિક્સ છે, ઝુમ્બા છે કે જીમ છે કે વોટએવર, એ બધાની અંદર કાર્ડિયો એક્સરસાઇઝ વધારે આવતી હોય છે. કાર્ડિયો મીન્સ કે જેમાં તમારા હૃદયના ધબકારા વધતા હોય અને મૂવમેન્ટ વધારે હોય. તો એ પણ સારી છે, ખરાબ છે એવું નથી, પણ ખાલી એ જ એક એક્સરસાઇઝ છે ને એ સંપૂર્ણ હેલ્થ નથી આપતી તમને. જ્યારે યોગ છે ને એ સંપૂર્ણ હેલ્થ આપે છે. કેવી રીતે? તો આપણે શરીરને તો હેલ્ધી રાખે જ છે, જેમ આપણે આસનો પ્રેક્ટિસ કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, તો એની સાથે સાથે આપણા બ્રીધિંગ છે એને એ ચેનલાઇઝ કરે છે, એને થોડા ડીપ કરે છે. અત્યારની લાઈફ જે ફાસ્ટ લાઈફમાં આપણે જીવી રહ્યા છે, તમે છે, હું છે, આપણે બધા અનુભવ કરીએ જ છીએ કે આપણે સાંજ પડે કંઈ ને કંઈ સ્ટ્રેસ હોય, ભાગાભાગીમાં હોઈએ, કોઈ પણ કોમ્પિટિશન લેવલે બી આપણે કંઈ ને કંઈ ચાલતા હોઈએ. તો આ બધામાંથી આપણી સેલ્ફ માટે આપણે શું રિલીફ આપી શકીએ? તો યોગની અંદર એ રિલીફ મળે છે આપણને, બરોબર છે. દરરોજની 1 કલાક આપણે યોગને આપીએ તો આપણા પૂરા દિવસનો થાક ઉતારી દે છે અને આખા દિવસની તાજગી આપે છે, માઇન્ડને સ્થિરતા આપે છે, કોન્ફિડન્સ લેવલ વધારે છે અને બહુ બધા કન્ફ્યુઝન ચાલતા હોય તો એમાંથી ક્લિયરિટી પણ મળે. આપે વાત કરી યોગ કઈ રીતે મદદરૂપ થઈ શકે. આપ સાઉન્ડ બાથ હીલિંગ પણ કરો છો, તો એના વિશે થોડી વાત કરશો? સાઉન્ડ બાથ હીલિંગ એકચ્યુઅલી એક મેડિટેશનનો જ પ્રકાર છે. જ્યારે આપણે યોગ કરીએ છીએ ત્યારે આપણે ધ્યાન પણ કરીએ છીએ. સો ધ્યાન એટલે ખાલી આપણે એક સિટિંગ પોસ્ચરમાં બેઠા અને આંખો બંધ કરી એ જ ધ્યાન નથી. ધ્યાન એટલે ઘણું બધું. સંગીત એ પણ ધ્યાન છે, કુદરત એ પણ ધ્યાન છે, કોઈ સારું વાંચન એ પણ ધ્યાન છે, કોઈ સારું કામ આપણને ગમતું કરવું એ પણ ધ્યાન છે, સારા સુગંધી ફૂલોને જોવા, આ બધી ધ્યાનની ક્રિયાઓ જ છે. પણ ધ્યાન એટલે કે એની અંદર તમે પૂરેપૂરા ઇન્વોલ્વ થઈ જાઓ, એના પ્રત્યે તમારી 100% અવેરનેસ છે, તો એ તમારું મેડિટેશન જ છે. હવે સાઉન્ડ બાથ જે હું કરાવું છું એની અંદર અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી અમે એ રીતનો આખો નેચરનો સાઉન્ડ ક્રિએટ કરતા હોઈએ છીએ કે જેની અંદર તમને રૂમમાં સૂતા સૂતા એવું લાગે કે તમે કોઈ નદી કિનારે છો, ક્યારેક તમે આકાશમાં ઉડો છો, ક્યારેક કોઈ ચકલીઓ અને પક્ષીઓની વચ્ચે છો, તો ક્યારેક એકદમ શાંત અને શીતળ જગ્યાએ છો. એટલે આ રીતના ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરી અને આખા 1 કલાકના સેશનમાં, એટલે જ અમે સાઉન્ડ બાથ નામ આપ્યું છે કે તમને બાથ એટલે કે લિટરલી સ્નાન કરાવે છે એ વસ્તુની અંદર, પગથી લઈને માથા સુધી. ખરેખર આમ રસપ્રદ વાત છે કે કેવું લાગે કે આમ કોઈ તમે એક સ્થળે હો અને એક અવાજ કેટલી અસર કરે છે કે તમને એ કલ્પના જગતમાં ક્યાંક લઈ જાય ને તમને એવું લાગે કે કોઈ નદી પર છીએ, ક્યાંક પહાડોની વચ્ચે છીએ, કુદરતની વચ્ચે છીએ. અદ્ભુત કામ કરી રહ્યા છો આપના સ્ટુડિયો ખાતે. અને એના વિશે આગળ કોઈ મતલબ કઈ રીતે બીજું કામ તમે કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છો એની વાત કરશો? છેલ્લા 10 વર્ષની અંદર મેં આમ યોગની અંદર ઘણું બધું કામ કરેલું છે. એકવા યોગા જ્યારે રાજકોટની અંદર ફર્સ્ટ ટાઈમ સ્ટાર્ટ થયેલું આજથી 7 વર્ષ પહેલા, ત્યારે સૌથી પ્રથમ એકવા યોગાનો કન્સેપ્ટ લઈને અમે આવેલા અને ત્યારે રાજકોટના દરેક સ્વિમિંગ પુલમાં અમે દરેક મહિલાઓને એકવા યોગ કરાવેલા. એ પછી મહિલા પોલીસ કર્મીઓને કરાવેલા. એ પછી રાજકોટના રિક્ષા ચાલકોને કરાવેલા. આ બધાને કરાવવાનું રીઝન એ હતું કે યોગ અત્યારે કેવું થઈ ગયું કે એક ફેસિલિટીના રૂપે લોકો જોવે છે. એટલે જ્યારે પોતાની બેઝિક જરૂરિયાત જેને ન પૂરી થતી હોય એ લોકો યોગ કરવા જવાના નથી અને એમને યોગનું જ્ઞાન પણ નથી. એટલે મારો પ્રયત્ન એવો હતો કે એવા લોકો સુધી પહોંચાડું કે જે તમે પૈસા વગર અને કોઈ પણ જાતની એવી જગ્યાએ ગયા વગર અને કોઈ પણ સાધનો વગર તમે એક સારી એવી એક્સરસાઇઝ તમારી જાતે કરી શકો છો અને જે તમને બધી આ દુનિયાની જદ્દોજહદ છે એમાંથી થોડાક શાંત કરી દેશે. એટલે એ બધા પ્રયત્નોથી મેં અલગ અલગ આવા સેશનો લીધેલા છે. પછી અનાથ બાળાઓના, બહેરામૂંગાની સ્કૂલોમાં, અંધાશ્રમમાં, આ બધી જગ્યાએ વારે તહેવારે હું જતી હોઉં છું અને આ મારો
સંદેશ એ લોકોને પહોંચાડતી હોઉં છું અને મારાથી બનતી એ લોકોને સમજણ આપવાનો પ્રયત્ન કરું છું. આ ઉપરાંત વાત કરું તો મારા સ્ટુડિયોની મેં શરૂઆત કરી હતી 2014માં અને ત્યારે હું એક જીમ સાથે જોડાઈને મેં મારું સ્ટાર્ટઅપ કરેલું અને પછી ધીમે ધીમે લોકો સાથે કોન્ટેક્ટ બનતા ગયા અને હું મારું ક્વોલિફિકેશન પણ અપગ્રેડ કરતી ગઈ. એવરી યર કંઈ ને કંઈ નવું શીખતી રહું. હજી લાસ્ટ યર સાઉન્ડ હિલિંગના કોર્સ અને બીજા અલગ અલગ કોર્સીસ ઋષિકેશ હું કરીને આવી. એટલે જેમ મારું નોલેજ વધતું જાય એમ હું લોકોને વધારે નોલેજ સ્પ્રેડ કરતી જાઉં. હવે એની અંદર આપણે જોઈએ તો ધીમે ધીમે એટલા લોકો જોડાતા ગયા છે મારી સાથે. તો અત્યારે મારા સ્ટુડિયોની અંદર જે અત્યારે અક્ષર માર્ગ ઉપર સરાઝા કેફેની ઉપર 2nd ફ્લોર ઉપર આવેલું છે પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયો. એની અંદર ત્યાં 100થી વધારે સ્ટુડન્ટ સવાર અને સાંજ બંને ટાઈમે 4 કલાકની બેચીસ ચાલતી હોય છે એની અંદર આવે છે. એ સિવાય મારો બીજો સ્ટુડિયો ટૂંકમાં જ ચાલુ થવાનો છે ખાલાવડ રોડ ઉપર ડેકોરા રોડ ઉપર છે, ડેકોરા પ્લાઝાની અંદર 2nd ફ્લોર ઉપર. ત્યાં પણ બહુ જ મોટી જગ્યામાં અત્યારે મેં સ્ટુડિયો ડેવલપ કર્યો છે. એટલે એની અંદર હું રાજકોટની અંદર એક નવો જ કોન્સેપ્ટ લાવવા માંગુ છું. જેમાં આપણે વાત કરી કે યોગ એટલે ખાલી આસન નહીં પણ જે એની અંદર નિયમ છે એટલે નિયમની અંદર આવે કે આપણા આહાર વિહાર શું હોવા જોઈએ. આહાર આપણો સાત્વિક હોવો જોઈએ. આપણે જ્યારે યોગની પ્રેક્ટિસ કરતા હોઈએ તો આપણે ખાવા પીવામાં પણ સાથે સાથે ધ્યાન રાખવું પડે. આપણે યોગ કરીને બહાર જંક ફૂડ ખાઈએ તો એનો કોઈ અર્થ રહેતો નથી, યોગના ફાયદા મળતા નથી, તો પછી આપણે ફરિયાદ ના કરી શકીએ. તો આપણે સંપૂર્ણપણે જો યોગને ફોલો કરીએ તો આપણું રૂટીન છે એ નિયમિત હોવું જોઈએ અને આપણું ફૂડ છે એ સાત્વિક હોવું જોઈએ અને રેગ્યુલર હોવું જોઈએ. તો આ જ સંદર્ભની અંદર હું મારા સ્ટુડિયોની અંદર એક એવો હેલ્ધી કેફે પણ સ્ટાર્ટ કરવા માંગુ છું કે જેની અંદર હેલ્ધી ફૂડ હું રાખીશ અને મિલેટ્સ, અલગ અલગ પ્રકારના મિલેટ્સ જે હું દહેરાદૂનથી મગાવું છું અને એનો યુઝ કરીને અમે આઇટમ્સ બનાવશું, એ સર્વ કરશું. એ સાથે સાથે અલગ અલગ આપણે બહારનું ખાવાનું મન થતું હોય પણ હેલ્ધી ના હોય એ ડરથી આપણે ન ખાઈએ તો એવા જ ટેસ્ટ વાળું પણ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સથી બનેલી વસ્તુ જેવી કે કુકીઝ છે કે એવા બિસ્કિટ્સ છે કે એવું બી ઝારનું છે, જુવારનું છે, આ બધું પણ અમે સ્ટુડિયોની આગળ રાખવાનો વિચાર કરું છું અને એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. એટલે યોગને એક સંપૂર્ણ રીતે આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ તો સાથે સાથે આહાર અને વિહાર એટલે કે આપણી દિનચર્યા છે, આપણો આખો દિવસ સવારથી સાંજ સુધી એની અંદર આપણે અનનેસેસરી બિનજરૂરી ઘણી એનર્જી આપણી વેસ્ટ કરી દેતા હોઈએ તો એને કેવી રીતે સાચવવી, એને કેવી રીતે સંભાળવી, આ બધું પણ એક એની અંદર હું લઈ આવવા માંગુ છું. આપ ખૂબ આ ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છો અને આગળ પણ કરતા રહેશો. ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા આસનો, ઘણા પ્રાણાયામો એવા હોય છે કે જે ખૂબ મદદરૂપ થતા હોય છે, ટૂંકા ગાળાના હોય છે કે જે આમ તમે બહુ શોર્ટ ટર્મમાં કરી શકો અને તમને અનહદ નાના મોટા પેઇનથી રિલીફ દેનારા હોય છે. તો લોકો આનાથી અજાણ હોય છે. તો કોઈ એકાદ બે એવા આસન કે પ્રાણાયામ વિશે શાબ્દિક માહિતી આપશો જેથી કરીને જે સાંભળે છે એમને ખ્યાલ પડે કે આવી પરિસ્થિતિમાં ક્યારેક ઇન્સ્ટન્ટ આ પ્રાણાયામ આપણને કામ લાગી શકે. ઓકે પ્રિયંક, આ બહુ સારી વાત કરી તમે. એકચ્યુઅલી આજના સમયમાં કોઈને સમય નથી એવું સૌથી પહેલો પ્રશ્ન આવે કે અમે કરીએ તો ખરા પણ ટાઈમ ક્યાં. પણ ટાઈમની બી જરૂર નથી. તમે જે જગ્યાએ જે કામ ઉપર છો ત્યાં તમે ફક્ત તમારા ચા બ્રેકમાં કે ટી બ્રેકમાં કે પાણી પીવા ઉભા થાવ છો ને એટલી વારમાં બી તમે ધારો તો કરી શકો છો. એક બહુ સિમ્પલ એક્સરસાઇઝ છે કે જે તમને બેઠા બેઠા 2 જ મિનિટની અંદર પૂરા રિલેક્સ કરી દે છે. બંને નસકોરાથી એકદમ સરસ રીતે ઊંડો શ્વાસ ભરી લેવાનો, આંખો બંધ કરીને નસકોરા બંધ કરી દેવાના. એકવાર ગાયત્રી મંત્ર કે જે પણ ભગવાનને તમે માનતા હોય, જે પણ મંત્ર બોલતા હોય એ બોલવાનો અને પૂરો શ્વાસ બંને નસકોરાથી છોડી દેવાનો. આવું 3 વખત કરવાથી તમને બધો કામનો થાક અને કંટાળો દૂર થઈ જશે અને આ હું ચેલેન્જ સાથે કહું છું. અરે વાહ! અને આવા મતલબ આ મને એવું લાગે છે થોડાક ફની વેમાં જઈએ તો આ મંત્ર, આ પ્રાણાયામ શનિવારે તો ખાસ કામ લાગશે આ લોકોને. પણ નાના ચોક્કસ કામનો થાક જ્યારે લાગે માણસને ત્યારે આવું બહુ નાની નાની વસ્તુઓ જે મદદરૂપ થતી હોય છે, લોકોની જાણની બહાર આ બધી વસ્તુઓ હોય છે. આવા તો કેટલાય પ્રાણાયામ અને ધ્યાન ને એવું સાધન ને બધું કેવું હોય કે લોકો કરતા હોય છે પણ જીવનમાં નથી ઉતારતા. જ્યારે આ વસ્તુ તમે શીખો છો ને એનો મતલબ એવો નથી કે 1 કલાક પૂરતા તમે જ્યાં ત્યાં શીખીને ઘરે આવી ગયા વાત પૂરી. હવે તમારા ડે ટુ ડે ની લાઈફમાં એને તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો
કે તમે ઊભા છો, ફિમેલ છે તો કિચનમાં છે કે કંઈ પણ ઘરના કામમાં છે, મેલ છે તો એ બહાર હોય છે, ઓફિસમાં હોય છે, તો દરેક જગ્યાએ પોસિબલ જ છે. પોસિબલ નથી એવું નથી કે એના માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને બેસીએ, પણ તમને અવેરનેસ હોવી જોઈએ કે આ વસ્તુ અહીંયા કામ લાગશે. જેમ કે અત્યારે ખૂબ ગરમી પડે છે તો ગરમીની અંદર કરવાના પ્રાણાયામ હોય છે કે જે તમને અંદરથી શીતળતા આપે. જ્યારે ઠંડક હોય ત્યારે ઠંડીની અંદર કરવાના પ્રાણાયામ હોય જે શરીરને અંદરથી ગરમ રાખે. તો આપણી પાસે પ્રાણાયામમાં પણ એટલી વિવિધતા છે કે અલગ અલગ ઋતુ પ્રમાણે બી કરી શકીએ. વાહ, શીતલી પ્રાણાયામ મેં નામ સાંભળેલું હતું ઉનાળા માટે. યસ, હા, એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે કરી શકીએ અને એમાં કામ થઈ શકે. પણ આજકાલનો જે યુવાન વર્ગ છે એવું માને છે ક્યાંક એની અંદર એવી મેન્ટાલિટી છે કે યોગ ને એ બધું તો બહુ એડલ્ટ, મતલબ બહુ મોટી એજેડ લોકોનું કામ છે, મોટી ઉંમરના લોકોનું કામ છે. આપણે આ બધું શું છે, તો એમના માટે તમારું શું કહેવું છે? યુવાનો જ્યારે કરવાનું ચાલુ કરશે ને ત્યારે એ સમજી શકશે. કેમ કે પહેલાના સમયમાં જે આસનો કરાતા અને જે લોકો કરતા એ હકીકતમાં મોટી ઉંમરના જ કરતા. કેમ કે ત્યારે લાઈફમાં આટલો સ્ટ્રેસ નહોતો અને ત્યારે જે નિવૃત્ત લોકો હતા એ લોકો કરતા. પણ એના ફાયદા તો એટલા બધા છે કે જેમ જેમ લોકો એના પ્રેક્ટિસ કરવા માંડ્યા એટલે સમજાવવા માંડ્યું કે આના માટે કોઈ એજ લિમિટ નથી. તમે 10 વર્ષના હોય કે 70 વર્ષના હોય, તમને સરખા જ ફાયદા યોગ આપે છે. અને આજકાલ તો બાળકો માટે પણ યોગાના ક્લાસ ખુલ્યા છે, ચિલ્ડ્રન યોગા કરીને, કિડ્સ. હું પોતે પણ કિડ્સ યોગા કરાવું છું એટલા માટે થઈને કે જ્યારે બાળક નાનપણથી શીખશે ત્યારે એ ડિસિપ્લિનમાં આવશે. ત્યારે કેમ કે અત્યારનું બાળક છે એની પાસે બહુ બધા ગેજેટ્સ આવી ગયા છે એટલે એ લોકો નેચરલ લાઈફથી થોડા દૂર થઈ ગયા છે. હવે યોગ એવી વસ્તુ છે કે એ લોકોને નેચર સાથે કનેક્ટેડ રાખશે, એ લોકોને પોતાની સેલ્ફ સાથે કનેક્ટેડ રાખશે, ફેમિલી સાથે કનેક્ટેડ રાખશે. આપણા જ ઘરમાં આપણે જોઈએ તો નાનું બાળક છે એ અત્યારે કેટલું મોબાઈલનું એડિક્ટેડ થઈ ગયું છે, રાઈટ? આપણે ખુદ એટલા એડિક્ટેડ થઈ ગયા છે. તો યોગ છે એ નેચરલ વેમાં આપણને અંદરથી કુદરત સાથે જોડાવાનો ચાન્સ આપે છે. તો યુવાનો, મારા ક્લાસમાં ઇનફેક્ટ હું કહીશ કે અત્યારે 60% યુવાન વયના લોકો આવે છે, છોકરાઓ અને છોકરીઓ. બીકોઝ એક તો શરૂઆત કરવાનું કારણ એ છે કે ટ્રેન્ડ છે, સેલિબ્રિટીઝ કરે છે, ફોરેનમાં લોકો કરે છે એટલે અમે યોગ કરીએ. પણ કરવાનું ચાલુ કર્યા પછી એ સમજે છે કે શું કામ કરે છે, ખાલી દેખાદેખીથી નથી. પણ હવે અમે ચાલુ કર્યું તો એ 5 દી 15 દી ફોટા પાડીને રીલ મૂકીને પૂરું કરવું એવું નથી, પણ હવે અમને મજા આવે છે એટલે અમે કરશું. તો દેટ ઇઝ ઓલ્સો ફાઇન કે તમે કોઈ દેખાદેખીથી ચાલુ કર્યું પણ હકીકતમાં તમે સમજ્યા તો ખરા કે યોગ શું છે, પાછા આવ્યા. અને એ પછી ફ્રેન્ડ્સ, યુવાનમાં તો કેવું છે કે એક જણ કરે એટલા ફ્રેન્ડ્સ બધા આવતા જ હોય. એટલે આવી રીતે હવે એ લોકોમાં બી ટ્રેન્ડ આવ્યો છે. આઈ એમ હેપી. અને ટ્રેન્ડ આવે જાય પછી પણ યથાવત રહેવો એ જે ટ્રેનર છે એના પર છે. એટલે ક્યાંક આપનું પણ એટલું સઘળું યોગદાન રહ્યું હશે. આપે નેચર સાથે કનેક્શનની વાત કરી તો મેં યોગ બાબતે જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મને એક બહુ મસ્ત વસ્તુ મળી કે કુદરત સાથે આપણે જે કંઈ પણ આ સૃષ્ટિમાં ઉર્જા છે, યોગ એની સાથે આપણને જોડે છે. આપણે જે કંઈ પણ છોડીએ છીએ એ કુદરત એક્સેપ્ટ કરે છે અને એ છોડીએ છીએ આપણે એક્સેપ્ટ કરીએ છીએ, જેમ કે ઓક્સિજન. તો આ આખા જોડાણ સાથે યોગા કઈ રીતે મતલબ મિક્સ થઈને આપણા સુધી આપણને હિલિંગ કઈ રીતે કરે છે, આમ બહુ ટૂંકા શબ્દોમાં તમારે કહેવું હોય તમારા અનુભવથી તો યોગાના મતલબ યોગ કઈ હદ સુધી માણસને લઈ જઈ શકે, એકાદ લાઈનમાં તમારે જો કહેવું હોય તો? યોગના આપણે અંગો જોયા, 7-8 અંગો. એમાં છેલ્લું અંગ હતું સમાધિ. સમાધિ એટલે આપણે એના લિટરલ મિનિંગમાં જોઈએ તો આપણે અત્યારે સાધુ સંતો કોઈ સમાધિ લે તો મતલબ કે એને દેહ ત્યાગ કર્યો, પણ હકીકતમાં સમાધિનો ખાલી એક જ મતલબ નથી. સમાધિનો યોગની અંદર આપણે મતલબ જોઈએ તો એ છે પ્યોર જોય, પ્યોર બ્લિસ. યોગ છે ને એ પ્યોર બ્લિસ સુધી પહોંચાડે છે, પણ એના માટે થઈને પેલા 7 અંગોની આપણે જર્ની કરવી પડે. પ્યોર બ્લિસ સુધી લોકો પહોંચે એ માટે આપ સઘળા કામ કરી રહ્યા છો. અંતે આપના કોઈ પણ રિમાર્ક્સ, આપનો કોઈ પણ સંદેશો જે યુવાનો સાંભળી રહ્યા છે એમના માટે કોઈ? હું એક જ સંદેશ આપીશ કે હવે ટ્રેન્ડ આવ્યો જ છે અને તમે અવેર થયા જ છો કે ના યોગ કરવા એટલે બહુ સારી વાત છે, તો હવે તમે એને સમજીને કરો. ખાલી આસનો નહીં પણ યોગની પાછળની ફિલોસોફી સમજીને કરો કે ખાલી એક સ્ટેન્ડિંગ પોસ્ચરમાં બી આપણે ઊભા છીએ તો શું ખરેખર આપણે કરેક્ટલી ઊભા છીએ, આપણે બેઠા છીએ તો શું આપણે સાચી રીતે બેઠા છીએ. આ બધી વસ્તુમાં અવેરનેસ આવશે એટલે ઓટોમેટિકલી બોડી અટેન્શન આવશે. બોડી અટેન્શન આવે એટલે તમારી અંદર તમારું ધ્યાન જાય, એટલે બહારી દુનિયાના ઘોંઘાટથી આપણે થોડી ક્ષણો માટે પણ આપણી અંદર જોઈ શકીએ
તો એનો ઘણો બધો ફાયદો થશે. જે અત્યારે આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ જોઈએ છે યુવાનોમાં, નાની ઉંમરમાં લોકોને ડિપ્રેશન આવી જાય છે, સુસાઇડલ કેસીસ બને છે, બહુ બધા સાયકોલોજીકલ ડિસીઝથી લોકો પીડાય છે, એન્ઝાયટી હોય છે, ઊંઘ નથી આવતી. આ બધી વસ્તુ એટલે જ છે કે અંદર જોવાનું આપણે ભૂલી જાય છે. ચોક્કસ, આપ જે રીતે કામ કરી રહ્યા છો, યુવાનો જોડાશે, આપની વાતોથી એ પ્રેરણા એ મેળવશે અને યોગ સાથે જોડાશે, અને કહેવા માત્ર માટે નહીં પણ અંદરથી એ જોડાય એવી આપણે આજે વિશ્વ યોગ દિવસના આ ઉજવણી રૂપે આપણે એમને શુભકામનાઓ પાઠવીએ. અને સાથે 89.6 FM રેડિયો રાજકોટ વતી અમે સૌ આપના આભારી છીએ કે આપે આપનો સમય કાઢીને અમારી સાથે ખાસ મુલાકાત લઈને આપના વિચારો, આપની વાતો અને આપના જે કંઈ પણ આટલા વર્ષોના અનુભવ છે એને અમારી સાથે શેર કર્યા. વન્સ અગેન થેન્ક યુ સો મચ મેમ. થેન્ક્સ ટુ યુ ટુ કે મને એટલું સરસ તમે પ્લેટફોર્મ આપ્યું અને ચાન્સ આપ્યો લોકો સાથે વાત કરવાનો.